તમે ઘણા બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા હશે, વાયોલિન, હાર્મોનિયમ, સિતાર, ગિટાર, એ બધા રેગ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અહીં તમે જોઈ શકો છો, આ એક લાકડા કાપવાની કરવત છે જેને અહીંયા સ્ટેન્ડ ઉપર માઉન્ટ કરેલી છે, અને આ વાયોલિનની બો ગજ. હવે આ કરવત જે છે આ કંઈ રેગ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ આ જે વાયોલિનની બો ગજથી હું આ કરવતમાં વાઇબ્રેશન ક્રિએટ કરું છું અને એક પર્ટિક્યુલર મ્યુઝિકલ નોટ, સંગીતનો સૂર કાઢવા માટે એને એક પર્ટિક્યુલર એંગલે, ખૂણાએ એને હું વાળું છું. મારે બીજો મ્યુઝિકલ નોટ જોઈતો હોય તો એને થોડી બેન્ડ કરી અને બીજે ઠેકાણેથી એને વાઇબ્રેટ કરું છું અને મને બીજો નોટ મળે છે. આવી રીતે જુદા જુદા સંગીતના સૂર કાઢવા માટે એમાં વાઇબ્રેશન ક્રિએટ, સ્પંદનો ક્રિએટ ઉત્પન્ન કરવા પડે અને એક પર્ટિક્યુલર એંગલે, ખૂણામાં એને વાળીએ તો આપણને એ પર્ટિક્યુલર મ્યુઝિકલ નોટ મળે છે. स्वाध्यायः परमं तपः. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ જ્યાં જ્યોતિર્ગમય નામની યોજના શરૂ કરી છે, તેનાથી સમાજમાં રહેતા વ્યક્તિઓ કે જેઓ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કરે છે એમને મૂલ્યાંકિત થવાની એક તક મળશે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યને મૂલ્યાંકન કર્યું હતું. એકલવ્યએ દ્રોણાચાર્યનું શિક્ષણ નહોતું લીધું, પણ છતાંય મૂલ્યાંકન પદ્ધતિમાં દ્રોણાચાર્યથી સર્ટિફાઈડ થયા હતા. એમ સમાજમાં રહેલા આવા વ્યક્તિઓને આ યુનિવર્સિટી સર્ટિફાઈડ થવાની તક આપશે. આ જ્યોતિર્ગમયથી સમાજમાં ત્રિસ્તરીય વિકાસ થશે. એક તો સમાજમાં રહેલા લોકોનો એક કોન્ફિડન્સ બિલ્ડ થશે, અને બીજી વાત કે સમાજમાં રહેલા જે લોકો છે એમના અંદર જે જ્ઞાન પડેલું છે એ ખ્યાલ આવશે અને એનો ક્યાસ નીકળી શકશે. અને ત્રીજી વાત કે જે બુદ્ધિશક્તિ અને જે નિષ્ઠાથી લોકો પોતાના અભ્યાસમાં કામ કરી રહ્યા હોય એમને વધારે કામ કરવાનું બળ મળશે. स्वाध्यायः परमं तपः. આપણા દેશના એક ઉત્તમ વિદ્યાર્થી એકલવ્યની કથા તો આપ જાણો છો. આજે એ કથાને જરા જુદી રીતે જોવાનો પણ પ્રયત્ન કરીએ. યાદ કરો, એ દિવસ એવો હતો જ્યારે એકલવ્યએ કેવળ અવાજ સાંભળીને શ્વાનને લક્ષ્ય બનાવ્યો અને એવી રીતે 5 બાણ છોડ્યા કે ન તો એ શ્વાનની હિંસા થઈ, ન એ શ્વાનને કોઈ હાનિ થઈ, અને તેમ છતાં પણ એ શ્વાનના ભસવાનો અવાજ બંધ થઈ ગયો. મિત્રો, એ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે દ્રોણાચાર્ય સ્વયં એક યુનિવર્સિટી રૂપે ત્યાં હાજરા હજુર રૂબરૂ હતા. હું જુદી રીતે એ વાતને જોવાનો પ્રયત્ન કરું તો એવું વિચારી શકાય કે એ સમયે એકલવ્યએ સ્વ અધ્યયનના માર્ગે જે વિદ્યા પ્રાપ્ત કરી એ વિદ્યાનો અભ્યાસક્રમ સંભવતઃ દ્રોણાચાર્યની યુનિવર્સિટીમાં નહોતો. તો શું એ વખતે એકલવ્યએ દ્રોણાચાર્ય યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અથવા તો પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનનું વેલિડેશન પ્રાપ્ત કરવા માટે જ્યારે યુનિવર્સિટી કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરે ત્યાં સુધી રાહ જોવાની? શું એવું ન બની શકે કે દ્રોણાચાર્ય સ્વ અધ્યયનના માર્ગે એકલવ્ય જેવો કોઈ વિદ્યાર્થી પોતે નવી વિદ્યા પ્રાપ્ત કરે છે એનું પરીક્ષણ કરે, એ પરીક્ષણને ઓપન અને ટ્રાન્સપરન્ટલી સૌને માટે ઉપલબ્ધ બનાવે અને એવા ઉત્તમ વિદ્વાનો દ્વારા પરીક્ષણના આધારે એ નવા જ્ઞાનને વેલિડેટ કરી આપે?
જ્યોતિર્ગમય આ જ દિશામાં કામ કરવા ઈચ્છે છે. મિત્રો, સાંભળ્યું તો એવું છે કે એકલવ્યની એ કથા ફરી આગળ ચાલી. એકલવ્યએ સ્વ અધ્યયનના માર્ગે એવા અનુસંધાન હાથ ધર્યા કે આ વખતે 5 નહીં, કેવળ 1 બાણ છોડ્યાથી શ્વાનની ન હિંસા થાય છે, ન એને હાનિ થાય છે, ને છતાં પણ ભસવાનો અવાજ બંધ થઈ જાય છે. આ વખતે ફરી પાછા દ્રોણાચાર્ય અને પાંડવો ત્યાં આગળ ઉપસ્થિત છે. દ્રોણાચાર્ય પાંડવોને આશ્ચર્ય થાય છે કે ગુરુદક્ષિણામાં અમે તો તમારો જમણા હાથનો અંગૂઠો લઈ લીધો હતો અને છતાં પણ આપ આ અનુસંધાન કરી શક્યા. એકલવ્ય હાથ જોડીને ગુરુદેવને જવાબ આપે છે, ગુરુદેવ, એ સમયે પણ અને આજે પણ હું તો ડાબા હાથે બાણ ચલાવતો હતો, આપે મારા જમણા હાથનો અંગૂઠો લીધો હતો. આગળ એ કથામાં જે થયું તે મારો પ્રશ્ન એ છે કે હવે તો એકલવ્યએ સ્વ અધ્યયનથી અનુસંધાન કર્યું, પોતાની જ વિદ્યાને વધારે ઉત્તમ બનાવી, તો શું હવે દ્રોણાચાર્ય યુનિવર્સિટી એને પ્રમાણપત્ર આપે એટલું જ નહીં, આ વિદ્યાને પોતાની યુનિવર્સિટીમાં એક કોર્સ તરીકે દાખલ ન કરી શકે? શું એવું ના થઈ શકે કે એવા કેટલાક વિદ્યાર્થીઓ એકલવ્ય જેવા જે એકલવ્યની સાથે એપ્રેન્ટિસ તરીકે જોડાય અને એકલવ્ય પાસેથી એની વિદ્યા પ્રાપ્ત કરે ને વિદ્યાને જીવંત રાખે? એવું ન બને કે એકલવ્ય હતા ત્યાં સુધી એ વિદ્યા રહે અને એકલવ્ય આ દુનિયામાંથી પ્રસ્થાન કરે ત્યારે એમની સાથે એ વિદ્યા પણ પ્રસ્થાન કરી જાય. આજે આપણા દેશમાં, આ વિશ્વમાં એવા અનેક એકલવ્યો હશે જેમણે કેવળ પોતાના સ્વ અધ્યયન દ્વારા એવી વિદ્યા પ્રાપ્ત કરી હશે. એ તમામ એકલવ્યોને અમારા વંદન છે. જ્યોતિર્ગમય અંતર્ગત અમે એમને નિમંત્રણ આપવા માગીએ છીએ કે જો આપ ઈચ્છો તો આપે સ્વ અધ્યયનના માર્ગથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને વિદ્વાનો દ્વારા પ્રમાણિત કરાવો અને જો સંભવ હોય તો એમણે પ્રાપ્ત કરેલા જ્ઞાનને એક આખા અભ્યાસક્રમ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય જગત સમક્ષ મૂકી આપવા માટે તૈયારી રાખે છે. આપ જોડાવ. તમસો માં જ્યોતિર્ગમય. देश में हमारे बहुत सारे लोग ऐसे हैं जो बहुत निष्णांत हैं, जिन्होंने अपनी सूझबूझ से बहुत समस्याओं को हल किया है, जिनके पास अद्भुत ज्ञान है, लेकिन उस ज्ञान को हम प्रमाणित नहीं कर पाते हैं, उसको परिष्कृत नहीं कर पाते हैं, उसको समाज के साथ बांट नहीं पाते हैं. और वो लोग जिन्होंने ये ज्ञान पैदा किया और समाज की इतनी सेवा की, उनको हम लोग अनजान रह जाते हैं, उनको हम गुरु नहीं मानते हैं. बाबा साहब अम्बेडकर ओपन यूनिवर्सिटी ने एक बहुत बढ़िया सुंदर प्रयास करने की कोशिश की है, जिसके अंतर्गत ऐसे लोगों के ज्ञान को प्रमाणित किया जाएगा जो सिद्धहस्त लोग हैं समाज के, उनके गुट के द्वारा. तो अगर कोई बहुत अच्छा लोहार है, कोई बहुत अच्छा बढ़ई है, कोई बहुत अच्छा कारीगर है, कोई बहुत अच्छा मकान बनाने वाला है, तो जो उस क्षेत्र के वरिष्ठतम श्रेष्ठतम लोग हैं वो पैमाना तय करें और उस पैमाने पर उसकी कार्यशैली को उसकी गुणवत्ता का मूल्यांकन करें. और यदि उनको लगे कि ये ज्ञान जो भी सिद्धांत हैं विज्ञान के उन पर आधारित सिद्ध होता है तो उसको प्रमाणित करा जाए एक अनौपचारिक गुरु के रूप में. तो ये एक बहुत अद्भुत और सराहनीय प्रयास है जिसकी मैं बहुत सराहना करता हूँ, जिसका अभिनंदन करता हूँ और विश्वास करता हूँ कि इससे एक रास्ते देश में विज्ञान संपन्न लोगों को ज्ञान संपन्न लोगों को समाज के सामने आने का मौका मिलेगा और सिर्फ 4 दीवारी के अंदर जिनको ज्ञान मिलता है उन तक ही ये सीमित नहीं रहेगा. नए एकलव्य पैदा होंगे, नए मील के पत्थर बनेंगे.